એક બાપા દિલ્હીના ખાનામાં હોતેલા અને આમ કરીને કૂતરું ગળકું હો ઉસ્તાદ, આમ કરીને જ હોય ને, હું હે કરો, હા બસ એમ આમ જ હોય ને એમ. અને કૂતરું આમ કરીને ગળકું અને હું રહોડામાં ગયું. તે સ્ટોપર ને લોક ને ડોર નહોતા, બાવણા હતા, દરવાજા હતા, આગળિયા ભોગળિયા હતા. એમાં એ બે કમાડ હતા ને, કમાડની વસાળે થોડીક વેતેકની જગ્યા છે, તેમાં કૂતરું આમ ગળકીને પથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા ને એમાં કઈક તપેલી પડી ગઈ, ખીખડું ને આખું ઘર જાગ્યું. ભાઈ દાદાએ પરોણો લીધો, બા જાગી ગયા, બાએ દસ્તો લીધો, વવારું જાગી ગયા, થાંબેલું લીધું, અને ગરધણી જાગી ગયો તો આમ જો એને બૂટ લીધું, અને આખું ઘર કૂતરા વાહે હો. હવે વિચાર તો કરો, 4-5 જણા વાહે થાય દિશા ભૂલાઈ જાય હો. કૂતરું ભૂલી ગયું હું આવ્યું તું ક્યાંથી, કે ઘડીક અહીંયા વાવલા મારે ને ઘડીક અહીંયા હાવલા મારે, પણ ભથાણું મૂક્યું નહીં, રોટલા હોતો ઉપાડ્યો. આ દાદાનો મગજ ગયો અને પરોણાનો ઘા કર્યો ને ડેલીએ વાગ્યો. કૂતરાને ખબર પડી કે આપણે અહીંથી આવ્યા હતા. ભથાણું હોતું પાછું ગળકી ગયું. આમ ફરીને આવ્યું, કોકની ઉથરેટી હશે ને ઉથરેટી ઉપર આમ કૂદકો મારી અને બેલાની દિવાલ હશે, અહીંયા બેઠું ખાય. ઘરે બધા હથિયાર હેઠા મેલ દે. એમાં કોક નાનો એવો 4-5 વર્ષનો છોકરો એને કીધું, બા રોડ્યું કૂતરું આપણું પથાણું લઈ ગયું. આ બા આ રોડ્યું કૂતરું, બા પથાણું પાણો મારું રોટલા લઈ આવું. બા કે બેટા મારા દીકરા એ ભલે ખાય ને ભૂખ લાગી હોય ને, મારો દીકરો એ રોટલા ખાહે, એની આતેડી ઠરશે ને એટલે કૂતરાના પેટમાંથી આશીર્વાદ નીકળશે, નાભીમાંથી, કે તમારી હાથ પેઢીનું હારું થાય. આ હાથ પેઢીનું હારું થાય એવું કૂતરું સાંભળી ગયું તો કૂતરાએ મોઢામાં રોટલો કાઢીને 2 પગે થયું. બા કળિયુગમાં કૂતરાને વાસા ફૂટી. એ બા અમારા જીવના જોખમે રોટલા લાવ્યો તો હો બા, આ તમારી થાળીમાંથી નહોતો આપ્યો બા, આ તમે થાળીમાંથી આપ્યો હોત ને તો હાથ પેઢીનું સારું થાય. એમાં એ તો હાથમાં નું આવ્યું બા, નકર તમે મારીને ભૂત બનાવી દેત. બા આવ્યું તું 4 પગે, જાત 2 પગે. બા એ બા એટલે કહું મારા વાલા કે દીકરા દીકરીઓને થોડોક ધર્મ કરતા શીખવાડજો. નકરું A for apple, B for B માં પડ્યા ન રાખતા. ભારતીય સંસ્કૃતિનો ગુણ તો જો કેટલો ઉજળો ગુણ છે યાર. 4 ધામની યાત્રામાં કોઈ વડીલ આવ્યો હોય, 5-7 વડીલો જે 4 ધામની યાત્રામાં જાતા, એ 5-7 વડીલો આવ્યો હોય ને એના હામૈયા કરવા પાછા વડીલો જાતા, ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી દાદા ને કરશન બાપા ને ખાલી દોકડ ને ખાલી મંજીરું લ્યો. એમાંનો કોઈ 20 વર્ષનો છોકરો દાદાઓની સેવા કરવા 4 ધામની યાત્રામાં ગયો હોય ને તો ગામનો 80 વર્ષનો દાદો ન ગયો હોય ઓલાને પગે લાગે. એટલે આપણે પૂછીએ દાદા 20 વર્ષનો તમે 80 વર્ષના પગે હું કામ લાગ્યા? તો કે બાપા અમારા ભાગમાં નહીં 4 ધામની યાત્રા કરવાનું, અને પગે લાગીને તો એમને 4 ધામની યાત્રાનું ફળ મળશે. આ ભાવ હતો. આ ગામડું મારું ને તમારું. હામૈયા કરે તો કેવા હામૈયા? દેશી હામૈયા. ફેરી વળાવે સજ કરું ને ઘરે આવો ને, કાંઈ શેરીએ પથરાવો વાલમ ઘરે આવો ને. હાલો આ તાલ જો ને આપણા બાપનો તાલ છે. આપણે બધા આમાં મોટા થયા. આપણા બાપનો તાલ એટલા માટે છે કે ભોળાનાથ પાસે ડમરુમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યું. એટલે હા ભળવું ગમે. બહુ ભણી ગયા હોય ને, બહુ ભણી જાવ ને, એટલું બધું ન ભણી જવું. ભજનમાં બેહતા શરમ આવે, કીર્તનમાં બેહતા શરમ આવે, કે રામધૂનમાં બેહતા શરમ, એટલું બધું ન ભણી જવું. એટલે આપણા બાપનો તાલ છે. ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, કાંઈ ફેરીએ પથરાવો વાલમ ઘરે આવો ને. હાલો
દેજો ઓરડાને વાલા આવો ને હાલો. એમાં એવું છે, મને 4-5 ફરમાઈશ તો અહીંયા સ્ટેજે હું એકલો બેઠો હતો ને, 4-5 ફરમાઈશ તો મારા કાનમાં નાખી દીધી હતી. અને બાપજી મને માફ કર્યો, જ્યાં સુધી આ હું નો ગાઉં ને, આ વગાડું નહીં ને સાંભળું નહીં, ત્યાં સુધી મને હોયતરી ન વળે. આ લોહીમાં પડ્યું હોય ને એટલે આવે બારું. કેમ કે આ મૃદંગ રહ્યું ને, આ મૃદંગ, આ તબલું, તમે જો પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ થયા ને, એમાં કદાચ બહુ ભણી ગયેલો હોય ને, નો આ તાલની નો ખબર પડતી હોય ને રાજભાઈ, તો એક વખત તોલો આમ થઈ જાય. તો કે મજા બહુ આવતી, લોહીમાં પડ્યું, હૃદયમાં પડ્યું, પણ મગજ કામ નથી કરતા. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને, એમાં વાદ્યો બેહી ગયા, દેશી વાદ્યો બેહી ગયા. હવે કોણ વગાડે? પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા, નવા વાદ્યો આવ્યા. એમાં મંજીરો ન હોય ભીમભાઈ. નવા વાદ્યો આવ્યા, નવા વાદ્યો. ફિલ્મ વાળાએ જોર પકડ્યું. અને હવે તો નવી પેઢીએ સીતારામ દાંટ વાળી દીધો યાર. એની કરતા મારા બાપ આમાં આવો ને, આપણું જ હતું આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને હાલો. એ કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. તારા બેંજો ઓરડાને વાલા આવો ને. એ કાંઈ સુમેરી નામો વાલમ ઘરે આવો ને. આવણ દેજો ભૂમિ અને વાલા આવો ને હાલો. એટલા માટે હાંસવું હતું, એને ખબર હતી કે હવે જે આવશે ને એ બધા દાંટ વાળવા આવશે. ભગવાને જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. મેં કીધું એમ બધાએ ભગવાને જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભોળોનાથ આખું વિશ્વ મૂકીને ગુજરાતમાં હું કામ આવ્યા? એને ખબર હતી આ ગુજરાતની ભૂમિ છે, મોજની ભૂમિ છે, લેરની ભૂમિ છે. 40 લાખનું દેણું હોય છે તો એ શું કહે ખબર? બનાવો ભૈયા બનાવો. આ મોજની ભૂમિ છે એટલે તો આવડા અહીંયા આવ્યા. કેમ કે બીજે ન ગયા? આ ભજનની ભૂમિ છે ને ભોજનની ભૂમિ. મને બહુ ગમ્યું કે અહીંયા આવું સુંદર મજાનું ભવન તૈયાર થઈ ગયું. હું મનીષભાઈને મારા અંદરના ભાવની વાત કરતો હતો. મેં કીધું ભવિષ્યની અંદર એક એવું કામ કરજો, અને ગમે ત્યારે મારી જરૂર પડે ને, બાપની કૃપા થાય, સાથ સહકાર આપશું. મેં કીધું એક વખત તો એવું કરજો કે અહીંયા આવતો જતો જે કોઈ માણા હોય ને એ ભૂખો ન જવો જોઈએ. મારો એવો ચાલુ છે પણ છતાંય, કેમ કે આપણા બાપ દાદાએ હાંસવી રાખ્યું ને, તેણે દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એક બાપાને પસાર થવું. જે બાપા પસાર થતા તે તેણે દાદાને કીધું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા, આ ગામમાં પારાયણ બેઠી છે. લે કેટલા દીથિયા બેઠી કે 2 દીથિયા? 2 દીથિયા બેઠીને ઉકાભાઈ આપણને ખબર નહીં કે ઉકાભાઈ કે મને તો ખબર હતી પણ મેં કોઈને કીધું નહોતું. કા હિન્દીમાં વાંચે? હે કે હિન્દીમાં વાંચે કે એમાં શું વાંધો? એમાં વાંચો કાંઈ નહીં, આપણી બાયું ગુજરાતી બોલે તો મગજમાં નથી ઉતરતું. હિન્દી બોલે શું સમજાય? ત્યાંથી ખોટ દાદા બોલ્યો, કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાલ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. અહીં મોહનથાળ જ હતો. હે પાકો માલ હતો ને, પાકા માલની વાત એટલે તો આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉજળી છે. મને માફ કરજો, આ ઉજળી એટલા માટે છે કે એનો આવકારો તો તમે જોવો. એટલે સાહેબ મારે તમને કહ્યું બેહો બેહો મારા બાપ, હું એને મૂકીને થોડું જોવાય.
હું કલાકાર નથી હો ને હું પાછો ડાયરાનો માણાય નથી, હું હુંવાણીનો માણસ હોઉં. મને આવું બધું આવડે જ નહીં. આ તમ થમ લમ ભમ શમ એ બારોટનો દીકરો ને ચારણનો દીકરો તેને ફાવે, બાકી આ આવડે સીતારામ હો ભાઈ. અહીંયા ભગવતી બેન જે ટીપું મારતા એટલી બધું આપણને ફાવે ને, સુરપેટી વી જાય. હાલે યાર, ખરેખર આ બધું આપણું કામ નહીં. હું ખેડો દીકરો, મને તું કુવામાં ડોકું કાઢું ખબર પડે કે આમાં પાણ કેટલા નીકળે છે. એ પ્રમાણે વવાય નકર સીતારામ. જે સાચવી રાખ્યું આપણા બાપ દાદાએ સાચવી રાખ્યું. હા, ભગવાન તારા ભેરા ભંડાર રાખે, તારી 71 પેટી ગંગા સ્નાન કરે. ટાઢું લાગ્યું એટલે લઈ ગયો હવે એટલું ઘણું ઘડી. કોઈ પછી આ એમાં શું હોય, ગાવાવાળા મિત્રો હોય ને, ગાવાવાળા મિત્રો એ કદાચ કડી ભૂલી જાય ને તો બેંજાવાળા ભાઈ યાદ કરાવે, તડિંગ તડિંગ કરીને એ કડીને પાછા લઈ જાય. અને કદાચ બીજી કડી ભૂલાઈ ગઈ હોય તો મંજીરાવાળા કાનમાં કહી દે કે આમ યો આમ. હવે અમે ભૂલી જઈએ ક્યાં જવાનું? તમને તેમ જ થાય અંટાળો હવે પેલા જેવું કામ નથી આપતો. ક્યાંથી આપે? 5-6 કિલોમીટર કાપીને આવ્યા હોય. અને હું તમને બધાને એટલા માટે કહું, તમારા સુધી પહોંચવા માટે મારે 5.5 કલાક ગયા. જ્યાંથી નીકળો હોય અહીં પહોંચવા માટે મારે 5.5 કલાક ગયા, તો તમે અડધી કલાક વધારે ન બેસી શકો તમારી માટે? કેમ કે હસવું એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢો એટલે પોઝિટિવિટી જ આવે. જો તમારા ચહેરાની રોનક આખી ફરી જાય. કોઈ દી નેગેટિવિટી ન આવે. ક્યારે એવું ફીલ કર્યું દાંત કાઢતા કાઢતા અમારે 5 લાખ ભરવા જ પડે એમ છે? એવું થયું કોઈ દી ન થાય. આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. તો આપણા બાપ પાસે હતું આ બધું. શું વાતું કરો યાર? મને ભાઈ બહુ સરસ વાત કરી. આ જે બ્યુટી પાર્લરનું આપણે એનો વિરોધ નથી, પણ ચૈત્રી નવરાત્રી છે એટલે મારી જગદંબાઓ, મારી બહેનો, મારી 64 જોગણીઓના ચરણોમાં એક વાત મૂકું કે તમને જે ઈશ્વરે રૂપ આપ્યું છે ને એ કુદરતી રૂપ જ છે. આમાં છેડછાની ન કરાય. એક ભાઈ બિચારો, એને લગ્ન થઈ ગયા 1.5 વર્ષ થયા. 1.5 વર્ષ પછી બ્યુટી પાર્લર વાળા બેન હોય ને એને ગિફ્ટ આપવા ગયો, આઈફોન ગિફ્ટ આપવા ગયો. એટલે ઓલા બ્યુટી પાર્લર વાળા બેન કે ભાઈ આ કઈ ખુશીમાં? કે મારા 1.5 વર્ષ પહેલા બેન જે મારા લગ્ન થયા હતા ને અને મારી વાઈફને તમે જે તૈયાર કરી દીધી હતી ને એ આલ્બમ જોઈને મને ખરેખર આમ ઉમંગ આવે છે. એ ભાવમાં હું તમને આઈફોન ગિફ્ટ કરવા આવ્યો છું. ઓલી બેને રાજી થઈ ગઈ કે આ પેલો ગરાગ આવો બેડ્યો કોક 1.5 વર્ષ પછી આઈફોન દેવા આવ્યો. તેને આઈફોનનું બોક્સ ખોલ્યું ને તેમાં 3315 નોકિયા હતો. તો ઓલા બેનનો મગજ લઈ ગયો કે ભાઈ આવી હું રમાય તો કરો બેન, રાયડું નાખમાં 1.5 વર્ષ પહેલા તે રમત કરી હતી. હતો 3315 ને આઈફોન આપી ગઈ. જે રૂપ આપ્યું છે ઈશ્વરે તમને પ્રાકૃતિક રૂપ આપ્યું છે. એ તો જો તમે જગદંબાઓનું સ્વરૂપ લાગો. તમને 4 વેદો એ વખાણી છે. દીકરી જન્મે તો આપણે શું કહી? લક્ષ્મી પધાર્યા, અથવા કઈ માતાજી પધાર્યા નથી કહેતા આપણે? જગદંબા પધાર્યા એવું કહી ને. તમે જન્મતા વેત જ પૂજનીય છો. આમાં કોઈ દી છોકરાનો જન્મ થયો કોઈ દી કોઈ કીધું કે અમાન્ય વિષ્ણુ આવ્યા, હે આડંબર ભોળો ના થાય એવું કીધું? કે દિગંબર ભોળો ના થાય એવું ક્યાંય કીધું કોઈ દી? તમે શક્તિનું સ્વરૂપ છો. અને કેવું થઈ ગયું એ તો જો અમારો રામ ભલું કરે. કરલી વાળ છે ને સીધા વાળ કરાવે. 10,000 રૂપિયાના સીધા વાળ કરાવે. કરલી વાળ છે ને સીધા વાળ કરાવવા છે, અને સીધા વાળ છે ને કરલી કરાવે. અને પાછું બેનો એ કે અહીંયા પબ રે તો કેવું રે? પબ જ કહેવાય ને, નથી ખબર? આપણે બધા હરખા રામ ના. તો એ હું આમ પાથી રે કેમ હારું રે, આમ પાથી રે કેમ હારું રે. બફ ભલે ને કાંઈ વાંધો નહીં, સમજી ગયા ને ઘરના છે ને આ બધા. આમ વાળ રહે કે કેમ હારું રે, આમ લટ રહે તો કેમ હારું રે. આ કેમ હારું રે એમાં એમાં ઠીક છે મારો રામ બોલું. અને પુરુષો બિચારા વાળ રહે તો હારું. તમે જો તો ખરા મારો રામ ભૂલું કરે. હે કેવું થઈ ગયું? તો જો ઈશ્વરે જે તમને રૂપ આપ્યા છે ને સાત્વિક રૂપ છે. આ ચૈત્રી નવરાત્રિની શરૂઆત ત્યાંથી કરું મારી વાતની મૂકીને કે અહીંયા જેટલા પણ મારા વહાલા સ્વજનો બેઠા છો, મારા મિત્રો બેઠા છો, મારા ભાઈઓ બેઠા છો, એને એક હાથ જોડીને પ્રાર્થના કરું. જો અહીંયા સુંદર મજાના દિવ્ય ધામમાં હું તમે પધાર્યા હોય ને તો હૃદય ઉપર હાથ રાખીને એક ખાલી નાનકડી વાત એવી કેવી છે કે તમે જ્યારે જમવા બેહો ને
એ જમવા બેહો ને પેલો કોળિયો કદાચ તમે મોઢામાં મૂકવા જાઓ ને તો જેણે જેણે જમે છે તો એને ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભોળાનાથ, હે દયાળુ, હે દિગંબર, હે અન્નપૂર્ણા, આ જેણે અન્ન પકવું છે ને એની હાથ પેઢી સુધી અન્ન વાળી રે, ભૂખા ન રે, એવા આશીર્વાદ આપજો. અને શાંતિથી બેહીને આવી લેરું કરીને મોજ કરી છે ને તો જે હુરા પૂરા દાદાને માનતા હો, જે માતાજીને માનતા હો, મારા બાપ, 2 અગરબત્તી આપણા દેશના સીમાડા હાંચવીને બેઠા સૈનિકો માટે કરજો કે એને ઊનો વાહ ન વાવો જોઈએ, એ પ્રાર્થના કરજો. અને આજની પેઢીને તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું, કેમ કે કેવું થઈ ગયું જોવો જ ખરો. અમે 2, અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વચમાં મલાઈ ટીન ટીન ટીડિંગ. જો મલાઈ વી જાય બિસ્કિટની વેલ્યુ હું એની જેવું. આ બીવે છે એટલે બધા, બીજું કાંઈ છે નહીં. અમે 2 અમારું એક બીવે. અહીંયા આપણે તો શારપા લ્યો, કોઈ દી કોઈ ગોતવા આવ્યો, કોઈ ગોતવા ન આવે. એક મવડાઈને કદાચ હૂતું હોય ને તો કે ઈ ભલે હોતો લોહી પીને ખાઈ ગયો તો આખો દી. એમાં ઓલું ટીવી આવતું ટકટકિયા વાળું ટીવી, બ્લેક એન્ડ વ્હાઈટ. 1992 પહેલી વખત મારી ઘરે ટીવી આવ્યું. મેં 20 મિનિટ ઝરમરિયા જોયા, બોલો. અને મારા દાદીમાં બેઠેલા, તેને 40 મિનિટ ઝરમરિયા જોયા. તો મેં કીધું બા, હા, મેં કીધું બા ઝરમરિયા છે, જિંદગીમાં કોઈ દી ઝરમરિયું જોયું જ નહોતું તો ઝરમરિયા જોવે ને. અરે રોટો ખરા માણા તો રો હૈયું જળાય છે. એને એમ કે પરબનો મેળો છે તો ઉપરથી કેમેરો લીધો હશે. અને એમાંય પાછો એકાદો ઓલો ગુજરાતી ફિલ્મ આવતું રવિવારે 4 વાગે, ગુજરાતી ચિત્રપટ, એમાં નરેશભાઈ કનોડિયા, સ્નેહલતા હોય, અને એમાં જે ઓલું એન્ટેના આવતું ને, આમ એન્ટેના, એ એક આમ ફળિયામાં ઊભો હોય, એકને ટક ટક કરતો હોય, અને એક પાછો એન્ટેના હરખું કરતો હોય. આમ એન્ટેના હરખું કરતો હોય ને પાછું આવ્યું કે નહીં આવું કે એમાં અવાજ જ એવો આવ્યો તો બોલું કે એ હા હા એ હા હા એવું અવાજ આવે. એની મેળે મેળે આ ઇફેક્ટના જન્મ હવે આવ્યા આપણે. જે કહું ડાલી કહું બધી ફરમાઈશ પૂરી કરી દો તારી આગળ. 1000 ફૂટનો શેઢો હોય, હું ઘણા પ્રોગ્રામમાં કહું, આજ મને ઉગે એટલે મને મજા આવે. 1000 ફૂટનો શેઢો હોય અને 1000 ફૂટના શેઢેથી આ શેઢેથી ઓલે શેઢે ઓવડી હોય, આપણી ઓવડી, અને બપોરના 1:30 વાગ્યા હોય ને ઓપનરને ઠેસરને હલર હાલતા હોય, અને આપણે બરોબર શનિવાર આવતો હોય, વહેલા વીએ હોય નિહેળેથી, એટલે બાપુજી શું કે તગારા મડો લેવાય, તગારા મણ લેવા. હિટલર શું કામ આપે એમ તગારા લેતા હોય ને પછી જે ભૂખ લાગે બપોરના 1:30 વાગ્યા હોય અને કેડા બાજુ મોઢા હોય, કઈ મારી બા ભાત લઈને આવે, મારી બા ભાત લઈને કઈ આવે ને હા ને 1000 ફૂટના શેઢે આમ ખબર પડી જાય કે લાલ હાડલા વાળી મારી બા આવી અને આમ ભાત ઉતારતી હોય ત્યાં છોકરા સિંહ જેવા થઈ જાય, એ બા એ બા. 1000 ફૂટના શેઢામાં ગમે એટલો પવન આવતો હોય આમ શબ્દ શીરીન બા પાસે વિયો જાય. હો બાય પાછા પ્રેમ હતો. આ ખબર પડતી આપણને. બાપુજી, બા જેને પૂજે ઈ બાપુજી, જેવા તેવા બાપુજીને મિત્રો એની વ્યાખ્યા ન હોય, એનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધા છે એને ખબર પડી ગઈ. મારા બાપ મને ખબર છે 26ની જાળીએ માંડવી વાવતા અને ભાદરવા મહિનાની છેલ્લી રાહ આંકવાની થઈ હોય ને, અને છેલ્લી રાહ આંકે તો આપણે સા દેવા ગયા હોય, સા એવી હો બાએ બનાવેલી. તાજ હોટલમાં કદાચ 1000 રૂપિયા દેતા એવી સા ન મળે, એવી આપણી બા સા બનાવતી. થર્મોસ નહોતા, મોનોકોટો પતરાનું ડબલું, અંદર દેતવા, ઉપર કળશું, અંદર સા, માથે પિત્તળની ઢાંકણી. હો અને એમાંય પાછું બા પાસે આર્ગ્યુમેન્ટ કરેલું, આઠાનો દેતો સા દેવો જો ને હું નહીં જાઉં. એક છોકરા 2 છોકરા બેઠા હતા ને બાપુજીએ કીધું જાતો બેટા પાણી ભરતો હોય તો મોટો છોકરો શું કે ખબર હું નહીં ભરવા દઉં લે. આમ કર્યું ને તો બાપના હૃદયમાં ઘા વાગ્યો. ઓહો હો આને ખંભો ઉડાડ્યો, હું એમ કરી નાખ્યું. આ 4 વાહન હતું જરી કરી નાખ્યું હોત ને તેથી હામો ન બોલે. ત્યાં તો એનો નાનો ભાઈ બોલ્યો, પપ્પા હા ભાઈ જે કે ચિંતા ન કરતા, મગજ ઉપર ન લેતા, છે તો આપણો ભાઈ જ ને, એવું મગજમાં ન લેતા. બાપુજી મગજમાં ન લેતા, તમે ઊભા થાવ, પાણી પીતા હોય ને મારા હાટું ભરતા આવજો. આખો ઘાણો દાજી થઈ એનું શું કરો તમે જોવો તો ખરા.
ઈ બાપુજીએ મને ને તમને જે શીખવાડ્યું છે ને એ વર્લ્ડની કોઈ યુનિવર્સિટી નહીં શીખવાડી શકે. લખવું હોય ત્યાં લખી લો. એ 26ની જાળીએ હાથી આંકવાનું થયું ને એ ચા દેવા જાય ને ચા, એટલે ચા દેતા દેતા આપણે કે બાપુ પપ્પા હું જાઉં બાપુજી ઘરે જાઉં. ઘેરે હું જા આલામ રાહે પકડ, રાહે પકડાવે ને કે હાલ ઈ લે લો મૂંદડાને લે. બળદિયાના નામ હતા મૂંદડો, રાતડો, કાળિયો એવા દેશી. ઓલા મૂંદડાને લે 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 આમ જા. એટલે બાપુજી વાહે ખરપીઓ પકડી અને આમ દબાવતા દબાવતા હાથીને આમ લઈ જાય ઢાંઢાની. હુકામ પાંહ વધારે નીકળે. લખો ગૂગલમાં, પાંહ નો આવે એ આપણા બાપ પાસે જ આવે. પાંહ એમ કીધું હાલ હાલ કાંઈ ઓલા મૂંદડા લે લે. એક તો મગજ હલી ગયો હોય, બપોરના 12:30 જેવું વાગી ગયું હોય, આમ આમ ઢાંઢા થતા હોય બળદિયા, અને હાથી વાહે આમ આમ થાય, એમાં 4-5 છોડવા ઉપડી જાય. હા ને મગજ હલી જાય. ઢાંઢાને મારવાને બદલે આપણને મારે હો. શું કામ આપણે હરખું હાંકતા ને એમાં ભાદરવા મહિનાની મકાઈ ઉપાડે અને ભડો દઈને વાહમ મારે. મૂળિયું અહીં કડે વાગે, ડોડો અહીં માથામાં વાગે. તમે વિચાર તો કરો, એક ઘા અડે 2 જગ્યાએ. તેદુની ખબર પડી ગઈ હતી ડબલ એન્જિનની સરકાર આવશે ખરી. ઘા એક મારે વાગે 2 જગ્યાએ. મારો રામ ભલું કરે. એક દાદા હાથબારની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા. આમ કિચડ કિચડ સાયકલ લઈને જતા હતા ને વાહેલા વ્હીલમાં ડૂટો નીકળી ગયેલો. એટલે આમ ત્યાં રાખ્યા. હા આમ બરોબર આવી દિવાલ આવી ને તો સાયકલ ઠેરાવી. ઠેરા બબુ ગૂગલનો શબ્દ નથી. અને આડી મૂકીને ત્યાં આમથી વોચમેન ભાળી ગયો. ઓય દાદા, ઓય હા સાયકલ ત્યાંથી લઈ લ્યો. હે સાયકલ ત્યાંથી લઈ લ્યો. કા કા એ કાંઈ મોટા મોટા નેતાઓ આવતા હોય. હે અહીંયા મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને હવે મેં તાળું મારી દીધું. ધીમા ધીમા ઘા તમે સહન કરી જાયજો. કેવું થઈ ગયું એ તો જો. મારું રામ ભલું કરે. પાણીની બોટલ 10 રૂપિયાની આવે. આ 10 રૂપિયાની પાણીની બોટલ. એ પાણીની બોટલ જે બનાવતો હોય ને કંપની એનો ભાવ નક્કી કરી શકે. લ્યો એ પિઝાની કંપની હોય ને એનો ભાવ નક્કી કરી શકે. પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરું તમને બધાને, આ પેપ્સી ને થમ્સઅપ ને ઓલું તમે ઠંડા પીણા પીવા જાઓ છો અને 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીનો ભાવ તમારી પાસે વસૂલે છે. ત્યાં તમને મોંઘવારી નથી નડતી. 500 રૂપિયાનો ઓલો મેંદાનો રોટલો આવે, વજન ખાલી 250 ગ્રામ આવે, અને ખાઈ જાઓ ઝાપટીને વીયા જાય. ત્યાં તમને મોંઘવારી નથી નડતી. કોઈ પણ સારું પિક્ચર બારવું પડે, 100 રૂપિયાનું ટિકિટ હોય, ઓન આપણે 300-400 રૂપિયા દેવા જઈએ છીએ, તો ત્યાં તમને મોંઘવારી નથી નડતી. એ ખેડૂતનો દીકરો આ તડકો ટાઈટ ને સોમાહા વેઠી વેઠીને ઘેરે અન્ન લાવે છે અને 700-800 રૂપિયા કરે તો એટલી બધી પેટમાં ઝાળ હે નહીં પડે. મોંઘવારી વધી ગઈ, મોંઘવારી વધી ગઈ. 2 હાથ જોડીને પ્રાર્થના કરું. આ ખેડૂતના દીકરા તરીકે તમને બીજી એક વાત કરું. બોલો, બધાને ખાવું છે ઓર્ગેનિક, કરવું કાંઈ નહીં. લ્યો એમને થઈ જાય બધું. અને બીજું એ કહી દઉં, ખેડૂતના દીકરા તરીકે હું તમે ખેડૂત દીકરા છે. આજની તારીખના 25 થી 35 વર્ષ પાછળ વિયા જાઓ. આપણા બાપ પાસે આપણા ઘરના બિયારણો હતા. સમજાઈને વંદન હું કહેવા માંગુ છું, તમે કોની હાટું કામ કરો છો? મને ધીજ નથી આવતી. ઘરનું બિયારણ નમળે. લ્યો મારો રામ ભલું કરે. મને યાદ છે ત્યાં સુધી હું બરોબર દાબો કાઢતો હતો ને, એટલે મારા દાદાને ત્યાં પસાર થવું, એટલે મેં વળી મોઢે રૂમાલ બાંધેલો. ટૂંકમાં વાત પતાવું. એટલે મોઢે રૂમાલ બાંધ્યો ને, એટલે મારા દાદાએ મને પૂછ્યું, મને કે કેમ હિતા મોઢે રૂમાલ બાંધ્યો? મેં દાદા 2 દિવસ જૂનો ગાયનો પોદળો છે ને એમાં વાયસ આવે છે. હે વાયસ આવે છે? તો દાદા કે ઓહો લ્યો તો હાલો અમે જીવી ગયા, તમે હવે મરી જવાના. મેં કેમ એમ બોલો છો? મેં કીધું એમ કેમ બોલો? મને કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા મળી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે. તમે વિચાર તો કરો, એક ગેસનો બાટલો નથી મળતા તો હાડીયાટ પાટી થઈ ગયા આપણે. હે પેટ્રોલ કે આમ છે, કાં એવું કંઈ અફવા છે, એવું કંઈ છે નહીં. આવી ચિંતા હું કામ કરો છો? અને 2 હાથ જોડીને એ પ્રાર્થના કરું, સુરત, અમદાવાદ, મુંબઈ, વડોદરા, દેશના કોઈ પણ ખૂણે રહેતા હોય ને, 5-15 દી આપણે ગામડે આવો ને મારા બાપ, તો ગામડાને ગામડું રહેવા દેજો. મહાનગરની હવા ગામડામાં ન લગાડતા. શું કામ?
કારણ કે ગામડાની જે સાત્વિકતા ને ગામડાના જે રીતિ રિવાજો ને પરંપરાઓ રહ્યા ને એને હાચવી રાખજો. ખાલી 5-15 દી આવો છો આપણે. જેટલા દિવસે વાડીએ નો એટલા રાત્રે વાડીએ હોય ને ભૈયાના પ્રોગ્રામમાં હોય. વણેલા ગાંઠિયા છે, બાજરાનો રોટલો, અડદની દાળ છે. હા, પ્રોગ્રામની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. લસણ ડુંગળીના કેવું થઈ ગયું એ તો જો મારો રામ ભલું કરે. એક હાહુએ બિચારા એક વહુને ફોન કર્યો, એક હાહુએ વહુને ફોન કર્યો. છોકરાને ફોન તો લગાડજો, દિવાળી આવવાના છે કે નથી આવવાના. પાસવર્ડ મને ખબર હોય પાસવર્ડ ની. લાવાય આવા છે. હાવ હાલો, જય સ્વામિનારાયણ રસીલા. જય સ્વામિનારાયણ બા, કેમ છો? મને સારું છે. રંભા કાકી કહેતા હતા કે તમારા રસીલા બીમાર થઈ ગયા હતા. હા બા, થોડીક તકલીફ થઈ ગઈ હતી. હવે કેવું છે? સારું છે બા, કાંઈ વાંધો નથી. ડોક્ટરને બતાવ્યું બટા? હા બા, ડોક્ટરને બતાવ્યું. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરશું તો આરામ લેવાનું કીધું. અમારી જે મોટર ગળે ફોનો ખાઈ ગયો હોત. અમારે જો કુએ પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, કોઠોરે ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું. એમાં 5 છોકરા હોય, 5 દૂન 10 ગોદડા હોય. કેમ બા 10 ગોદડા? ડાયપર નહોતા ને બટા અમારા વખતમાં. વાદળા વીખવા જવાના વાડીએ. દિવાળી વણ દેહમાં આવો છો ને? ના બા, એકચ્યુઅલી અમે લોકો દિવાળી દિવસમાં નથી આવતા. કેમ નથી આવવાનું? બા 15 દિવસ માટે શું ધક્કો ખાવો ને 15 દિવસ માટે ટિકિટો પણ નથી મળતી. ઓહા, ટિકિટો મળે. આ વલ્લભ દાદાના છોકરાની આવ્યા બસે આખું ફળિયું પડી દીધું પડદાનું. તમે આવો તો શું છે, થોડાક દી ભાભાને પોરો રહે ને આરામ કરે, છોકરાને રમાડે ને તો એને આખા વરણ થાક ઉતરી જાય. તો 15 દિન ત્યાં શું કરશો? એમ તો બા અમે લોકો કુનુ મનાલી જઈએ છીએ. લે, કુનુ મનાલો શું હોય બા? અહીંયા બરફ ને એવું બધું છે. ત્યાં બરફના ગોળા ઉલાળવા જાવ એને કરતા શેઢે પાથરો લઈને ઓપનર ફૂટી નાખી દો, જલ્દી મોસમ પૂરી થાય ને બા. એકચ્યુઅલી એવું છે. ઠીક છે, તમને સારું લાગે એમ કરો. બીજું તો હવે જો અમે ખૈરા પાન છીએ, આ મુઠ્ઠી ફળિયા હાંસવા છે. આ તમારું છે ને આમ હાંસવા. બીજું તમે શું કરી? જો 5 ઘર ફરીને તે બે કળશા સહાય મળે બટા. આવો તો સારું રે. ભલે ને તમે તાર 2 દી 5 દી આવીને વ્યાજ આવી ગયો. છોકરાઓ અહીંયા આવે ને તો ફળિયા નરવા રે ને તાર દાદા નરવા રે ને છોકરાઓને સારું રે. ના બા, એવું નથી. એલું એકચ્યુઅલી બધું હવે બધું એડજસ્ટ થઈ ગયેલું. એડજસ્ટ શું થઈ ગયું હોય બાપા? આવો સારું રે. જો અમે કુએ પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું ને કઠોળે ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું. 4 દેરાને જેઠાણી યોચ્યું. તમારે ફિલ્ટરની સાપ પાડો તેને મેળા ગોળો ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહે. ઘંટી સામે થયું નાખે, સંપા ભાઈ સાપ બંધ કરજો, દાણા થઈ રહ્યા. વાડીએ જવા પણ નહીં. ગોદડા ધોવા ડબ્બામાં ગોદડા ધોવાઈ જાય. તોય કમરું દુખે. મારા બાપ 2 હાથ જોડીને પ્રાર્થના કરું. આ સીમમાં નહોતા ગયા, આ સીમમાં નથી જતા એટલે આ જીમના સંશોધન થયા ને